ભાવનગર શહેરના સટી હોસ્પિટલમાં 25 દિવસ પહેલા 7 સિનિયર તબીબીઓ 13 જુનિયર તબીબો પર અમાનુષી અત્યાચાર સાથે 6 મહિના સુધી રેગિંગ કર્યું હતું। આ પ્રકરણને દાખલ થયેલા પોલીસ ફરિયાદ આધારે પોલીસે 6 સિનિયર તબીબોની ધરપકડ કરી હતી, પરંતુ એક શખ્સ ફરાર થઈ ગયો હતો। આ વોન્ટેડ આરોપી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાટ્યાત્મક રીતે હાજર થયો હતો અને હાજર થયાના ગણતરીના સમયમાં જ જામીન પર મુક્ત થઈ ગયો હતો। આજથી 25 દિવસ પહેલા શહેરની સટી હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા 13 જુનિયર તબીબીઓ પર 7 સિનિયર તબીબીઓએ સતત 6 મહિના સુધી અમાનુષી અત્યાચાર આચરી રેગિંગ કર્યું હતું। અંતે અત્યાચારનો ભાંડો ફૂટતા 7 સિનિયર તબીબીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। એ સમયે પોલીસે વિરેન્દ્ર જાડેજા, પ્રવીણ વર્મા, અમન વર્મા, વિશાલ ડાભી, ધર્મેન્દ્ર દયાળ અને જયંત દેવાણીની ધરપકડ કરી હતી, પરંતુ દિવ્ય મોદી ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં ભોગ બનનાર જુનિયર તબીબીઓ સાથે ભારે અન્યાય થયો છે। ત્યારે અત્યાર સુધીમાં ફરાર રહેલા દિવ્ય મોદી એકાએક એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને હાજર થયાના ગણતરીના સમયમાં જ તેના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો। ફિરોઝ મલેક, ભાવનગર।